દેખો મિલી ચૂલો હલકતો નહીં. ડોશી પાણી પાણી મેલ્યું કે નહીં? ઓ ડોશી પફતી નહીં મારી ઠંડી લાગે છે ને. શું છે પોણે પોણે મેલ્યો કે નહીં? થાય છે પોણી માં ચૂલામાં તમારે બા હરકતું નહીં. જલ્દી મેલ તો મારે જવાનું છે. આ પેલો ટ્રેક્ટર વાળો આવે છે ખેતરમાં. ભાઈ હરકતું નહીં કીધું તો ખરા તમને. હું ઠંડી પડી છે. ફૂટવાઈ ગયા ભાઈ થોડી ઠંડી પડી ને મને કે ઠંડી કઈ બહાર જ નીકળી છું. ઠંડી તો જો તારો બા ઠંડી ચડી લાગે છે. જબરી દોતો દોતો છોડીને બહાર નીકળો તો ઠંડી જાય. ઠંડી જાય પણ તું ગરમ પાણી નવરાવ તો ઠંડી જાય એમની તો જવાની છે. એ પાણી મૂકું છું જો થાય તો થાય નકર કોઈ ની હાલતું નહીં. મેં ચૂલામાં કહી દીધું તમને. તારા એક એક કોમમાં ભલીવાર જ નહીં હોતો. સવારે ચાય કેટલી મોડી મેલીને પાઈ મને. તે વહેલા ઉઠવું પડે વહેલા. બપોર દાડે ના ઉઠવાનું હોય. આમ સૂર્ય મોઢા ઉપર તાંકો જાગસી. આ લોકો ખેતરમાં એ પાછો વળી ગયો અને અત્યારે તમારે નાવું છે. તમારે મેં નાવો તો નાજી નકર કોઈ નહીં હરગાવું છું. પોણી થાય તો લઈ નહીં લેજો નકર કોઈ બાપો પોણી પોણી નહીં કરી દેખો. કંટાળ્યો કોખો ને બખો બરસ ભરી ધૂળીને આવો છે તે. મારો વહેલા અધરું થઈ જવાનું ને. ઈ બમર ના કરે એવું વાતરી નહીં ખાવાની તું. ઓરી આ ઉધરો થઈ જઈ છે મને તો. લાહેર જલ્દી નકર જીઓ હમણાં ઉપર. પોણી થાય છે શાંતિ રાખો. બેરે શાંતિથી લમડા લીધા વગર નકર હું તો નાખીને હેડે બધું એથી આમ ના હવે તો નાજે પણ કોઈ નહીં. આ હરગાયું છે હવે હરગી વળી મય. એક તો લાકડા બાકડા ફાડવાનું કીધું છે તે જોર આવે છે. આ બે જાતે ફાડીને મૂકે મીએ અને ના આવું છે રોજ ગરમ પાણીથી. કંટાળું આવે છે. કોમ ધંધો કોઈ કરવો નહીં. કોક બે મેં કીધું પેલા બાવરીએ પાડે છે ને તે લાકડો હોડતા પેલો ને પેલી જઈ આવે ને પાતરી એ રીતે હરગી જલ્દી જાય. ના આ તો એ નહીં લેવા જવો ને ના આવું છે વગર ઠંડી આવી જશે. લોહી પીતા એ લાકડો લેન બાકડો લેન હું જાઉં. તાર કોણ જાય તમારો બા જશે. વાત કરો છો તે ઠંડીનું બળ્યું. ઈવન ઈ ઉપર લાકડો લેવા મારે જવાનું. તને લાયા છે હું લેવાય કરી પૂજા કરવા લાયા છે તારી. ઈવન ઉપર જેમ બરફ પડે હોય એ ઈવન જ બહુ ઠંડી બરફ લાગશે. નહીં પડી ગચ્ચો પડે હો મોટો ને મોટો. અમે તો જોને માણસ ના હોય એવું કરશે. ઈવન જા છોકરા ને બોકરા શીખવા જો ને અખો તો બધું લાકડા ના હોય તો અમને જવો બપોરે હેડો લાકડા ફાડતા હોય હેડો. અને રોજ ઠંડા પાણી ના હોવો તો નકર કોઈ બાપો હોય તો મને તો નહીં ગરમ પાણી કરી આપો. અમો હાલ દમ ઉપડે હોય ને એવું કરશે. આમ મરી જતા હોય ને બધી ઠંડી કેટલી પડી તારો ભા મારી નાખે એ ઠંડી પડી મોચામથી છે. બહાર નીકળો તો ઠંડી જશે. નહીં મોચામ પડે તો ચોય ઠંડી નહીં જાય. હું કહું પાણી થયું નહીં કે ને. નહીં થયું હરગસા આ ફરાય હરગાઈ છે મોડ હરગી. હાય તો ધૂણી જેટલી ગોટાઈ છે. પાણી થશે એટલે નહીં લઈ જઈ મને બીજું કોક કોમે વરગવા દે. હલાય જે થયો કાઢી નાખે ને નહીં લઉં તો. મરી જશે ઠંડુ છે. ડોલ તો જી ડોલાય કતેરામ કાઢું તો ચાલશે. પેલા બોરી પાણી ચાલુ જ છે જો નહીં લે. ગરમ નહીં થાય. તારો બાપુ દવા લેવા જવું પડશે. તું લેતો બેઠો ને કહી જતો. તે ના હોય ને બધું રેડા ભર કરતા હોય. ફલોણા કે છે ઢેકણા કે છે મીઠાઈ કેટલી ઓળી જેમ હોય. તારો બા આખો બધો ગારવણ કર કર્યો ગવાનું તો ફરવા ગયા છે. અને પેલા એમને પેરેન્ટ પ્રસાદ આપે તો 500 પેલા આપણે મોકલાય તો ખેતરમાં તો તમે ખાઈ નતા જે બધો. એ તો બધું પેલો ડાળિયો પેલો ભાજ્યન બધા મેં ભેગું ભાગમાં ખાધી કોઈ એટલે એ કે થોડું પેલા ખાધી. મજૂરીએ મને કહેતો કે ના તમારા ડોહા જ ખાઈ જશે કે એટલે બીમાર પડ્યા છે. હાલે હે ડોલ લઈને જલ્દી તો જઈ. ડોલ નહીં કોઈ થવા તો દ્યો પણ થવા દ્યો ને મરી જશે વહેલા. હા ઠંડી તો લાગે તારો ભા. ઠંડી લાગે છે તે. નહીં ડોલીએ તું ડોલીએ. હું મારું કામ કરો. તારા ટનમ એકદમ મેલે હમણાં તપીનું માથા મૈહા દહે ડોલ હોતલાય. એ ચૂલા ખાંચેલો. હા દુરો તારો બાપો એટલું બધું આ લગાડ. કોથળા નહીં લાયા અમે દુકાને જતા રે. હા બધી શરદી એવી થઈ ગઈ હે. બીજી એવું પતી છે. આ દુહારો તારો ભાગ ખબર હે કે ચૂલો આમના મેલે પવનમાં આવે તો. જો આ તારા જોડે નતો લાગતો. આ કેવો લાગ્યો ચૂલો. આ ડોલ લે મોકલી ડોલ લઈને આય. થી બાપ જ્યાં પોણો બોણો નહીં મેં વાત તો કોઈ ના આવું. પોણો હોય કે ચાંદો કઈ કર લઈને હેડો. લાય મને જૂતો આ હેડ હું તો ખેતરમાં. અરે સાસરો બાસરો લોકો કહી દેનો બેકરો મેલો.
ડોહા તો જ્યાં ડોહા આ મોડો હોતો ડરી જતા આ ગયડો છે ને રોજ એવું કરશે બે દાડા કે માર ના આવું છે ને કે પાણી મૂકજે આ પાણી થઈ જાય તને જો ઘેર ગુડોનો છે જો નાહી જો ને મને ખબર જ હોય પાણી મુકાઈ નાવાનું તો નહીં જ અને રોજ એમની પખાડા કરતા આ પાણી થઈ ગયું છે લોહી પીવાય છે લોહી પીવા ગયડો સુધરતો નહીં કદી મેં કીધું હારું નહીં જાય તો કપડા ધોઈ કાઢું કે ના નાહી જાય કીધા વગર ડોલ લઈને આવતો તો હું ખાટું મોડ થઈ જવાનું તું આ ગયડો તો ના સુધર લોહી પીવાય છે જમ આયે તે લે મારા બીજું કોમ કરી દે જો નાવાની વાત કરે ને હોજે તો આ તો ઘોડામાં પસાડું આ ડગોલું ના ડોહલાના તો અમને તો પારે નહીં બહુ દુનિયા આવે છે નહીં અરે હા બહુ ઠંડી લાગે છે બહુ ઠંડી મારો દિયોની પોચ ગોદરી ઓઢું રાતે તોય ઠંડી રવાતું નહીં ઓહો ઠંડી બહુ પડી છે લે ઠંડી બહુ પડી છે હા કેટલા વાગ્યા અમે ઘડિયાળ નહીં પહેરી મેં બપોર ચર્યો હવે ઠંડુ તળો છે લાગતો છે ત્યાં સુધી આ તાપણી હુકમ કરી હે આ તું આવીને બેસી ગયો છું પાછળ ઠંડી નહીં લાગતી ઠંડી નહીં પડી તાપો એક તો ઘરમાં લાકડો એ આખું તો મેલો લે તમારો ભાપ પડ્યો હું લે ગોમના દિવરો તમારા ઉપર જ ટાટ પડી છે બેન હે ટાટ શું કરીએ ઠંડી પડી છે બહુ ઠાડ પડી છે બહુ ઠાડ ઓ આધરો શું આધરો આખો નિહાલી આ કચરાના ઢગલામાં નાખી દે ને લગર ભેગા ટાટ પડી હોય તો ઓ કચરાજી વાળી સોની મોની પેલા તાપવું હોય ને તો પેલા લઈએ જા તાપવાનું જા બેસું નહીં જા ભાઈ જા પછી આય નહીં તું આ તાપવાનું લઈએ જા બે ત્રણ હું લાકડા તો મને થોડી ઠંડી લાગે તમને બેન લાગે ઠંડી તો હેરો તો જપ અહીં બે હેડ નહીં બે અરે આ મરદો ઠંડી લાગતી હશે જે બે મરદો થઈ ઠંડી લાગે હા ભાઈ તમે બહુ મોટા મરદ અરે આ જવાની તો ઠંડી નથી લાગતી અમાર ગઈડા થવાય તો ઠંડી તો લાગે જ ને પાકો કોણ થયો ભાઈ હું પાકો ફોન છો તાવું લેવો ઉઠી છો અલે આ તો શોખનું ઓટ્યું છે ખાલી ભાઈ અરે જો હેરો ઓ ભાઈ તમારું કામ કરો મેઠી બોલીને તાપવા ના બેહી જા તું જા તમે હેરો જા આ હું આવ્યો ને તાને મને લાવવા આલ્યું તું એટલે તાપા દે તો મગજ મારી હવામાં કરાવવાનો ઈ દરિયા દે કે મેલી રહી નહીં તાપા દે તું બોથા લે મોડ લગાડી ભરા તાપો લે મારો નિયમ મોડ લગાડ્યું એક તો લાકડો મળતો નહીં આઈ જપ જા ભાઈ જા અરે જા એ મારો જીવન ઠંડી લાગે છે ને આઈ ગયા પાછા કોણ ભાઈ ઓ ચાલે ભાઈ એટલે સોરો તમારો મારા દિયો લાકડું તાપું મફત નું તાપા લાકડા બાકડા જો જીવન તો ઠંડી લાગતી નહીં ઘેર બે પછી ચાલતું ને તાપવા આવી ગયા બેહો અમે જ બીજાના પેલા ઘરમાંથી ઉછીનું પાછીનું કોઈ સોનો મોણ ચોરી કરીને આવ્યા છીએ તાપવા શિયાળામાં તાપની મોજ જબરી નહીં હા તે મજા આવે છે આફા તો આ ઠંડી બહુ પડી છે ઠંડી થઈ ગઈ છે મને તાપા નહીં આ જો મારું કેવું લે આ ગયરા તાપો ઈ કરી તાપો ગયરા શું કેવું ઓ અનક જવાની હાથમાં નથી રહેતી અમારે ઠંડી એટલી પડી મોડ આ જો લગાડી તું એના ઘેર જઈએ હા. અને છે ને હવે રવા દેડો એના ઘેર જ જઈએ હવે મોડ લગાડી તું બોલ એક તો લાકડો નહીં મળતો મોડ અને એને ડોશી કે ઉપર છે ભાઈ આવું કરે છે આવું યાર જો કોકનો છોકરો બોરી જાય તારે જવું હતું તાર મને બહુ ઠંડી લાગે હું તો ગોદરી ઓઢીને મય બે જા હું તો તારે જવું હતું જા. હું તો ગોદરી ઓઢી દઈ ઠંડી બહુ પડે હતો હું તો ઘરના ખૂણામાં જ બેહ્યો હતો એ સારું હતું મારી ડોશી કે જાઓ બહાર તાપણી કરો તાપણી કરી હું તો ઘરના ખૂણામાં પહેર્યો હોય તો ઠંડી ના લાગે બહુ ઠંડી લાગે હા તો હોય ચોહી આવી જાય આ ચૂલો હરકતા નહીં આ પવન કેવો ચાલતો હોય ઠંડીનો અને હવે રોજ પાણી ગરમ કરીને પછી નાહવા ધોવાનું અને પાછો રાતે પવન એટલો આવતો છે ને કે હાથ તો ઠરીને ઠીકરું થઈ જાય સોનના બોન ભરીએ પછી પેલી બેસોને થોડું પાણી ગરમ કરીને થોડું પેલું કર્યું હોય નવડાય બળા તો સારું લાગે વળી એ કીધું લાકડો આખો ઘેર હતો લાકડો છે આટલો શું કર્યો
લાકડો કે આખો ઢગલો કરતો ને લાકડો જીવો તો તાણ આ ડોહાને ચાંદનું કીધું કે લાકડો ઘેર લાવો લાવો પણ આ ડોહો ના મોને ગયડો કદી સુધરાય નહીં મોને નહીં આ જો આખો લાકડો ઉઠાઈ જાય છે મોંથી લાગે છે હા લાકડો છે મહા મુસીબતે લાકડો આવી છે આ જોજે આ લાકડો ચિયોક લઈ જાય છે લઈ જ જાય છે હા લાકડો ચિયોક ઉઠાઈ ગયો છે બોલો શું કરીએ કેવું કોટા વાગી આપો કોટા તો વાગી છે પણ આ લાકડો કોક ઉઠાઈ ગયું ભર્યું તે પણ ઈ એમાં ડોહો લેવા નહીં આવતા આમાં ડોહો કોણ છોડશે તારા ડોહો મો સુધરતો નહીં કાઢી આ લાકડો આ તો ગયા છે ને એની ધૂળ કાઢ નાખું પેલા તો ડોહલાની આ લાકડો રસ્તામાં નાખે તો લઈ ના જાય લોકો સુધર જ નહીં અને હું ખબર કોક લઈ જવું આવતું જતું ના પણ શિયાળો આવે છે એટલે લોકો લઈ જાય તો મને ઘેર જવા દેજે હવે આ લાકડો હું લેવા જાય હતી પણ આ લાકડો આટલો ઓછો ભારે એટલે અને હવે હોર રાખું ફૂલ લઈ જશે એ જો હોર રાખું હવે તો શીખર ઓછે મારા લઈ જશે લાકડો બાકડો જે હોય આ પૂરીઓ બુરીઓ નાખે ને તો એ લઈ છેડે જોઈશે શીખર એમ પાના જોડાઈ હોય જો લોકો કીધું તું લાકડા લઈને આવવાનું આ એને કોક બા વ્યાની જો લાકડા બાકડા બધું અને પછી કે છે રોટલી બની આપું પેલી ગેસ ઉપર તો કે ના મને તો ગેસ તો બરો ગંધાય છે મારે તો ચૂલા પર રોટલા ખાવા તો મો ચૂલા જોજે ઊંઘો આવી છે ના ઊંઘો અને ઉઠો ઊભા થો હવે હું તો પછી તારો નીકળું આ બધું ઊભા પેલું પાણી મૂકી દે આમ કેમ ગુડે જતા ખેતરમાં જઈને ના આવ્યો ગવાનું કઈ તને ખબર નહીં ખેતરમાં પાણી મુકાઈને કેમ જતા છે મારે એવું કેવું તમારે કેજો બધું ભર્યું ઘઉં અને પેલા આપણા પેલું નાખું છે ને પેલું શેડું ઈ કાન પેલા લાકડાનો ખાય તો બાવળીયાનો ખબર છે પરે છો નહીં ભેગો કરીને તમારો ભાઈ કોક વેણી જ્યું છે એ દાઈ મેં કીધું કે બારો ઘેર નાખી દ્યો ના જોર આવે તો આમ સેજે તકલું તો નહીં કટકો કોણ કરવું નહીં તમારે તારા કરતા મારી કાળી કૂતરી હારી તે રોટલો નાખું તો બંધ થઈ જાય તું તો ચાલુ થયો એટલે બંધ થવાનું નોમ જ નહીં મારે ખાવું છે ઉભા કરે ખાવું છે દર વખત ચપ 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 મારા હોમ હું તે બોલું જ ન તારા એ લાકડા મારા લાવવાનું કોમ તારો ભાત તારા લાવવાનો હોય તે તમારથી એટલું તો થાય તાર હું ઘરનું કરું બેસવાનું કરું બધું થાય તમારથી તાર તો યારો ચોક લઈએ જો હોય તાર તે ના લઈ જવો જોઈએ હવે તો એ આપરામ હવે જે તો તમને ફોન ના પડે વન પર આ ગવાનું મારા કરવાનું લાકડો મારા આખા ઘરનું મારા કરવાનું તો તને જાતા ઘેર જતી તાર માના તો હવે આવું મારે મારા માના જીતી શું હા? આખો શેમાડો ફરી ટોગા દુખતા નહીં અને ઘેર આવીને હાશ મને તો ઠંડી લાગે છે હાશ મને તો પેટમાં દુખી છે હાશ મને તો એક લમણા હારી ગઈ ડોહલા હા તો હેડ 12 વાગે આવો ખાવાનો રોટલા કરો સુધરામ નહીં પેલા લાકડા કોણ લઈ ગયું ઓર રાખો એ તો ના તો જોતા મારા હતા. જેવું તો ભૂંડું કોઈ સાને આકા તો મારા હાથમાં આવી ગયું એ લાકડા લેનારું તો એનો જેરો પાડી નાખે સબ સબ કરે વળી જા ને કઈક લાફો મેલું ભૂઈ પડી તમે ના ભૂઈ પડી જો દહેણમ થોડી મળી કોમ કરતા જોર આ છે ખાવાનું થાય એટલે આ કર દે ને પેલું કર દે આવો તમે હમણાં ઘેર ખબર જ કશી પડતી નહીં આ તો કોટા છે નકરા મારો હારો હાથ નીકળા નહીં આ તો દેવાય હાય કોનો કચરા ઓ કચરાજી હા હું કરો છો એ ઘરી એટલે સોનથી રાખ ન મારી વાત સાંભળ તાપવું છે તાપની કરવાની છે ક્યારે કરવાની છે તો જે છેલ્લા વાગે તો હું તો પેટી દોરી લઈને ફરું છું પણ લાકડો એટલે 12 વાગે છે ને 12 એટલે અત્યારથી લાકડો વધે ને તો આપણો જે આઈને લઈ જતો જ ફાવો હા તો હેડો ચોય કરવાનો આવી જો આ કોનો છે આપણે તો ઊભા છીએ લાકડો જોડે ઊભા છીએ ને એટલે આપણે બાપનો પણ કોઈ કહેવાનું નહીં હો અને એમની જો એમની માં આવે ને તો તાપવા નહીં દઉં સારું હેડો બરાબર એટલે અમને હોય એમને આવીએ છીએ લાકડો લેવા સારું બરાબર અત્યારે જોઈ લીધો અમે લાકડો લઈને જઈએ બરાબર પોજે 5 વાગે આવીએ શું કીધું લેડો બરાબર હું શું કહું લાકડો લેવા આવીએ ને તાપની કરીએ જો કોઈ આવે ને તાપવા બીજો કોઈ આપણા સિવાય તો એને કહી દેવાનું કોઈ લાકડો લઈને આવી બાકી તાપવા નહીં દઈએ હા બરાબર શું કીધું જો એક તો આ રહ્યા એ કોનો છે ને મને ખબર નહીં સારો આપણે બે લઈ જવાનું પેલી વાજે નહીં જવા
પહેલા પછી આવા લેવાનો બરાબર. જાડો તમે લઈ લેજો ને પાત્ર પાત્ર હું લઈ લઈશ બરાબર. બરાબર બરાબર. હા. હું શું કહું હા આ મારું આ લાકડો છે ને કોનો ખબર છે? કોનો? ભગુભાઈ નો છે. અરે મારા ખબર તો ખરો. ખબર રાતે પેલા કનુભાઈ તાપવા આવવાના છે ને એટલે એમને કને જ મોકલવાના. પણ આપણે એમને નહીં કરું કે અમે અહીંથી લાકડો લાવ્યા, ખાલી બતાવી આવવાનો પેન ચોક લાકડો છો લઈ આવજો બરાબર. એટલે સો એ વખત ચકડોળી ચારો કહેવાનું નહીં આપણો. ના કોઈ કહેવાનું નહીં કે ચોથી લાવ્યા ભાઈ. હો હા શું કીધું? હા લે મોટું લઈને તો આયા છો પહા દારો તમે જો. એટલે ચાલે ને 2 દાડા. હા આયા નહીં ચાલે એવું જોજો. અલે આ મેણિયા વેડવાનું ચાલુ કર્યું, કાગળિયા વેડવાનો. ઓ ભાઈ જો જો આ તને હું પેલો વેણનારો લાગુ, કાગળી વેણનારો લાગુ છું, હું ભિખારી લાગુ છું લ્યા. હા અલે આ કોતરો ખભા કર્યો છે ને મેણિયા વેડું છું ને. અલ્યા જો જોઈ તું બોલી જ દે. જો જોઈ તું બોલી દે. આ ભિખારી લાગુ છું, પેલો વેણનારો લાગુ છું. જોયું તો બોલ, જોયું તો બોલ. ખભા કોતરોની ફોફા મારું છું ને. એ તો અલે આખો આલી તો નજર દેખે તો ખરો આજુબાજુ. હું સવામાં હીરામોતી છે. એ બતાવવા જેવું નહીં તારે. અલે હીરામોતી છે ભાઈ. ભાઈ આ હવારામાં બકવા બોલ કરે. જાન ભાઈ જાને બીજો કોમ કરવા દે. અચ્છા હા હેડો ચો જઈ આયા અમારો. તોય જઈને નહીં આયા, પેલા સમથાને જઈને આવ્યો. અલે દોઢું તાર બીજા કોશિશ હું તો નવરો છું. બીજા નવરા નહીં, બીજાને કોમ કરવા દે ને. અલે મારે ખેતરમાં કોમ છે, હું કોઈ નવરો થોડો છું તમારી જેમ. ત્યાં કાગળિયા વેડમાં નીકળું. તા આ મનો ભરે વાતો વર્ગી ગયા. જાઓ કોમ હશે, જાઓ પતાવ કોમ. બીજાને કોમ કરવા દો. ટાણો નાટો કે જા ભાઈ સોનો મનો. પાછા બીજે પૂછ્યા છે તો જવાબ નહીં હેલા તો. કોમ ધંધો નહીં, બીજાના રોકીને વચમાં વાતો વર્ગાઈ દે. નવરા અલે પણ જવાબ તો સીધો હાલ ભાઈ. અલે પણ જો જોઈ બસ બોલી દેવાનું કે આ શું વ્યાનો હો ભિખારી સમજે હો. આ મોતીઓ મોણસ ભિખારી શું હું? જા ભાઈ જા હા અંધારી બોલી દે ભિખારી જે પેલો કાગરે વ્યાન છે. જા ભિખારી, ઓ ભિખારી. ભિખારી વાળો યાર. બતા હે લાકડો કોણ લઈ ગયું જોઈએ જ ખરા. ઈ હું જોવાનું છે ઈ મઈ ઓર રાખવાની હોય ઈ જો જોવાનું આવે છે. તું ચાની બકબક કરું છું, હું થોડું બકબક કરું છું. બોલ તો ખરા ને તાર મહેનત નું કોક લઈ જાય તો. બોલો ઈ આ ના એવું કશું નહીં યાર. જગુબા જય માતાજી. મેળો પછી વાત કરીએ. હા જય માતાજી ભાઈ. જો હેડ્યા. એ ડેટ લઈ યાર વરી પેલું અમારા ખેતરમાં લાકડો કાપીને મેલ્યો હતો ને હા ત્યાં આવ્યા હવારે જીએ છે શિખર હા તે ઉઠાઈ ગયો ચેવું. લાકડો. હા તે હું કહું છું હા તમારા ધ્યાનમાં કોઈ નજરે ચડે તો કોઈ કોઈને જોયા તો આવતા જતા તમારા વાળી ખેતર થોડું નજીક છે. તે કોઈને જોયું હોય. હું વાત કરું છું, તારા વચ્ચે બોલવાની જરૂર નહીં. ડાહીતીમાં બોલો કે છે મુડામ કોઈ ફાડબાડ મારી શકું. કહું ખરો પણ કોઈને કેવા નહીં તો કહું. અમારે બે સિવાય કોઈ કી એવા લાગે છે અમે. કોઈને કહેવાનું નહીં એટલે પછી વાત બહાર ના જાય તો કહું. એટલે ભાઈ લાકડો જ અમારો છે, વાત બહાર જાય તો અહીં પણ માણસ સૌકાર છે. હું સૌ કરો તો આપણે તો ઘેર જઈને બેસી રહેવું. સાવકાર હોય તો લઈ જ ના જાય ને ચોરી જ ના કરે ને ભર્યું. બરો હારો માણસ છે ને મી જોયો તમારા. બરું કોઈ કહેવાનું નહીં પણ હો. કયો કા ભરી કોઈને કશું કહેવાનું તમારા શેડથી કોથરામ લાકડો ભરીને નીકળતો જોયો મી. બોલો કોણ હતું એ? કનુભા. એના થૂંકવાળા કરીને ને એવા લાફા મેલો દ્યો ને ઊભી ખેતરમાં ના હારું પણ એને. જોજો હો. કનુભા નથી કનુભા. પેલો ભોડારો એટલે ટાલી છે રે. કાલ પે તાપલો કરીને બેહે તો આપણે લાકડા કરીને બેહેતા રહ્યા. તાપણી તો મેં જોઈ નહીં તાણ. અને પેલા કચરો જીન બધા તાપલું કરીને બેહે હું ફેદી નાખ્યા ને એ લાકડો શિખર આપણો હતો. પણ હા તમે મને તો ઘેર આવીને કીધું ને કે તાપણી કરી હતી ના તો હાલ જ ખબર પડી અરે બધી. હવે ખેતરમાં તને અહીં બાગીને ઘેરથી જતો તે પોણ ના મેલે તને પાછું એ બધી વાતો કરું. ઘેર આવ્યો તમે બાગવા વર્ગ્યો. પણ મારું નામ ના આવવું જોઈએ હો ભાઈ. તમારે નોમ નહીં આવે તમે જો હેડો. કારણ કે મારું નામ આવે તો મારે નજરે ભાગવાનું. આ નેકરો 14 કર્યા મને હેડો તમારો રસ્તા તો હા? ઈવોને હો કીધું નોમ ના આવજે પણ ઓન આપડા છે ને
ઓમ ચોરી કરવા ને તાને જ પકડીએ ઓની હોર રાખવી પડશે ઓની હો સ્કૂટું ઈવાના ખેતરમાં ના હોય ઈવાને ના ખબર પડે લાકડા ઈવાના ખેતરમાં કાપી મૂકતા હોય તો કચરાથી ના એ કચરાના ઢગલામાં બારી મેલો ને પેલા ભોડાના એને તો ખુલ્લી મહિને હિલાવતો મેદાન મહિને ખબર પડે તાપણો કરવાની રહેશે શિયાળાનો એમ તો સેડા ના વાડી કાઢો લાકડો જોઈતો હોય તો થોકી ગલફા પારવા નાખે હું તો હાથમાં હા ફરી જાય સર સોનાજી આ તો મારું ઘર કાઢું છે આ ફારો લે કાલે આ તમનું ફારવાનું એટલે જમનું ફાડવાનું કેટલું ફાટી ગયેલા આ ફાટે આ ફાટો તમ ના ફાટો કશું ના ફાટો મારા હાથ જેવું આવી કોક શું છે શું કરો હો આ ફૂટી ગયા છે દેખાતું નહીં આ તમાર ચો લાકડો બાકડો ફાડવાની જરૂર છે ભાઈ સમ આ તમાર તો નહીં બૈરો નહીં છોકરો આ ફાજી હું કરશો ભાઈ સાચું કહું ખોટું કહું કે હેડો સાચું કહું ખોટું કહું સાચું કે ને ખોટું હોય તો ખોટું કે મને તો બે મેં ગમે તે ગમે રાખી લઈ ખીજામ હવે ગારવાનું ચાલુ કરવો છે ગારવાનું ચાલુ કરવો છે હવે મોઘો પડો છે નહીં રોલાજી તમે આટલું બધું પીતા હતા ને પેલું થયું અલ્યા તાપવા માટે ફાડીએ છીએ ભાઈ રાતે તાપવા માટે હશે ને આવડું મોટું ચમ હરગાવાનું કયો એટલે ફાડીએ છીએ બોલો બીજું કે જઈને આયા આ ક્ષેત્ર બાજુ જતો કહું કરું ભાઈ હા આમાં ભાઈ આ તાપવા માટે છે ને આ રોનાજી બે મથ્યા છે ભાઈ આ હરગાવ તો ફાવે ને કહું રાતે હું આવું તાન પછી તાપવા આવો આવો પણ ઓમાં ઘરો ને લમનું તૂટી જશે લ્યો ભાઈ જીવશો તો હજી આવશો આવો કોક લઈને આવવાનું કે એમને એમ હા ભાઈ અમે લાકડો જો લાકડો લઈને આવવાનું લે લાય પણ લાકડો નહીં તાન? એ કહું આ લાવ્યો છું આ જો તોણો લાચાલ છે હો ચાલશે હા શોધી લાયા અલ્યા આ ફેક્ટરી હું લાવ્યો જો ફેક્ટરી જો 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 એ તો હઈ લાયો કરો છો એ તો કોઈ ફેક્ટરી હતી હશે અલ્યા પેલો તબેલો નહીં સારું હજી લઈને આવજો અત્યારે તો અહીં મેં કીધો અમને લાવવાના પર પાછો ના ભાઈ યાર અત્યારે નહીં મીકાય તમે તાપણી લગાડશો ને રાતે જ લઈને આય અત્યારે હાલ નહીં પાછો આ મારો સોનો ઓછો થઈ જાય એ તું અને તમારો તો વિશ્વાસ જ નહીં આવતો એ તો અબલા જ્યાં એ ભર્યા પાડો તમે તાર જોન આબુ વાળા થાય મગ કોક કામ કરવા દો એ તું ભૂરેવાનો લે ફારાવ તું તો થાક્યો આ તો યાદ આવે છે સોનો બોન લઈ તઈને ખાલી મેલ્યા શી કોવારાય મને તો કેમ ફાટી ગયું લે ચો ફાટી છે નકા હમણાં ફારે. હવે લે પછી સારું ફાર તાર વળી વરજે અહીં ચાર ના ફારું કરીને આગો જા એ ઓમ શેઠો મન ના તે પરું બે પરું બળી જશે તું ઘેર પહેરી જવું જાય નાગો જાય કેમ કે આટલું બધું તો છે તો હું શેઠો બે આમાં ગોંજા બે હવે દે આ રાતે કહેતો તો નવાઈ નહીં કરતો આવ્યો તે લાય નાખી દે રામ પતંગ નહીં રાખવાનો ધક્કો નો મારું તું બીજો ઘેર લઈ જવાનો છો પાછો કરું ભાઈ આવું તો અમૂર્તું ના હોય હો હા મેં બળી તો જીતે ભલે અમારે કશું નહીં પણ આ તમે થોડો લાવો છો તો મારે આખું બધું લઈ દેવાનું અલ્યા પણ એ તો સોનો હશે આ થોડું કોઈ કોથરામ એ સોનો હોય કે ગમે તે હોય વાત કરું છું લે તું બાપનો જ નીકે. ઉંમર આજના આજ બધું લગાડી મેળવું પછી કાલ શું કરે અલ્યા આ કાલનું રોવો છે અલ્યા આજનું વિચારો ને ભાઈ એ બધું કાલનું વિચારવું જે પડે થવું હોય થાય આજના જ બધું સારી પીસરી એટલે આજનું બધું ખાવ ના કાલનું વિચારવું પડે અલે આ શું કરો છો મધ મેલ્યું છો લે મધ મેલ્યું છે એટલે આ શિયાળો તમારી પર જ આવ્યો છે રાણ મધ ઉડાડીએ છે મધ અને આ બધું શું ભેગું કર્યું છે સોનો ને લાકડો ને બધું તે મારા દિયોરો તમે ક્યારે નવરા પડ્યા છે બધું લેવા ગયા છો તમારું નહીં લાયા ભાઈ અમે હો અને કોકની એ બૂચ તો મારી જશે ને ગમે તેની મારી તમારી નહીં મારી જોશો ને મને ઘેરડો આ તો બધાને દોઢા નડતા એમને તાપવું હોય પણ
એટલે હું આવતો તો એટલે તો મને આ દોઢું બોલતો હતો આ દોઢું જ છો ગામનો આખા ગામનો દોઢો અને આપણી પંચાયત પંચાયત તો છે એવું પંચાયત છે હું તો બે પંચાયત હાથ ના આપણી દઉં નહીં પણ બે હાથ તો ખરા જતા રે હવે આ કેટલો સર્વિસ કોર્સ છે મીકુ હવે મેકો આ કન્યો ડોહો મળે ને તો એનો ખોરો કાઢ નાખું હસતો જો હું પકડી રહ્યો તારે ધીબી જ ગાલવાનો ના ના આ તો એને ખબર પડી જાય કોઈના કેમની ચોરી કરાય છે એમ એની ધોતી બગડવી જોઈએ એવો તારે ધીબી ગાલવાનો હારો કરીને હા હા તો તમે જુઓ તમે ખાલી ડોહા આ જુઓ એ આ લાકડો ઓછિયા લાકડું તમે પેલા લાકડો ઉપર મેલ્યું તું એ સબર્યું અને આ ઉપર નતો મૂકી ટેકાન તમે હા ઉપર મેલ્યું તો એ છે ને અને આ બીજો બધો આ બારી નાખ્યો લાકડો આપણો જ છે ભૈયા આ કન્યો ઓછો આ નહીં ચંપલ કોનો છે કોણ ચંપલ નો પંપલ આ ચંપલ જો કોક મૂકીને જતું રહ્યું છે જોજો આ લાકડો ભલે ઈ ન હોય આપણો બધું પણ આ ઈ છે ને એના ફોડામાં જ મેલું આ જોજો આજ તો એને બરાબર જુડવો જ પડશે આ પેલી આપણે બોયરી નથી કાપી આ એનું મેં ઉપર મેલી તું તને ખબર હોય તો ખબર છે અને આપણે એકરી બાવાનું આ થર્યું આ ગાજો જો ડોહા એ લઈ લે તું હંગાત લઈ લે એને બતાવીએ ઉભા રહ્યો તમે બોલે હાડું નીકળી ના જાય તારે. લાકડોમાં ચમના લઈને આયા છીએ અરે હેડો એના ભોળામાં પસાડો હેડો તો જો લે બહાર નીકળ હે તું બહાર નીકળ દે આજના ઘર મય કાઢીને જ પાડી દઉં એને ડોશી તું હે ભોળામાં જ પસાડું આ લાકડું લઈ જઈજો બહાર નીકળ લે તો બેહ્યો તું શું છે ભાઈ બહાર નીકળ આમ શું છે બરી આ એને તો ટેકરો એટલો ઊંચો કરે અરે આ છે શું આપણે બહાઈ ગયું આ શું લે આ ડોશી તો લાકડો લઈને આવ્યો ધીરે ધીરે આવજે ડોશી ઉપર કે લાકડી મેલ તું કરી મેલ દે નીકળી અલે મારે લાકડો નહીં બારવો ભાઈ આ લાકડું ઉઠાય બારવો નહીં બારી તો ગયો તે બધું અમારું મેલ્યું સાપ મારી મેલ્યું બધું આ લાકડું ચોખાથી લાયા તા લાકડામાંથી લાયા છો ને એટલે ભાઈ મને તો ખબર છે આ લાકડો ચોઈ લાવ્યો લે સાચું બોલજે આ લાકડો પેલા તાપણે થી અમણ મળ્યો જોણા ભાઈ ચોર સમજી લેવાનો ચોરી આ તમે ઈટ કરી મેલે ના તો કરી. તારું ભોડું લાલ ચોર કરી દઈએ હમણાં હમણાં તું ખાલી ખોલી ચોર ના કહે આ તને ચોર જો લાગુ લે આ ચોર લાગુ છું આ લાકડો તારો ભાઈ આવ્યો તો અહીં એટલે મને તો ખબર છે ખબર સવારી આ તમને કીધું કોને કે ના કોને કીધું પેલા જગાભાઈ જગુબા આપણા ગામના પેલા જગુબા એ જગુબન બોલાવ લે હા, ખાલી બોલાવીએ બસ તું તો છીએ. નાના થઈ ગયો હું બસ નાના જોણા ખે ચોર એક મિનિટ એ તને ચોર લાગે આ ચોર માણસ લાગુ મોરી. ચોર લાગુ છું નિહાલ કરી એ મૂકવાનો બફન નહીં કરવાનું બસ કીધા ચોર ચોર ડાવડારે બધું મોય થૂંગ થૂંગ કરી દીધો જોણ તો નહીં બસ ચોર કહી ચોરી દીધા કરીને એવું કોઈ ના કહે કે હું ચોરી કરવા જતો બંધા ડોશી આ તાર ફોન કરું રિંગ વાગે છે ફટાફટ બોલાવો હેડો ફટાફટ આવી બસ નેકરી ગયા કે ચોર પડશે કરો ફટાફટ હલો હા બોલો જગુબા તમે જો હોય થી આટલા ના આટલા પેલા ઘેર આવો અલ્યા શું થયું શું થયું નહીં શું નહીં થયું કરી આવો ને કઈનું ભોડું જ ફોરી ગાલે લોરું લઈને જ અલ્યા, આવ્યો તમે કહી છું દીધું મારું નામ અલ્યા કીધું તો આ બધું તમે આવો ને યાર નકર પછી પાડી દઉં છું આ તોયને અલ્યા ઉભા રહો કશું કરશો નહીં હું આવું છું અમે જલ્દી આવો. હપર બોલ ભાઈ હપર બોલ ઘર મારું સા પાછા આવી ગયા તને ખબર બસ જોણે વગર અમે કહી દીધું પાછું જગાભાઈ આવા દે ઉભા રહ્યો બસ ઉભા રહ્યો ફોન નો બોલ સાઈડ હું ચાલ્યા તારું નહીં એટલું મારું છે ઓલે એક તો જો લાકડો લઈ ગયો દાદાગીરી કરે છે પાહુ ઉતરેલી કાઢી જેવું ડાચું લઈને બફાણ કરે છે આ જો મારા લાકડું મેં પેલા એના ઉપર મેલી તું સોની મોની એક અલ્યા પણ તને જોયા વગર તમને પેલા જગાભાઈની વાત તો કરો. પેલા શાંતિ રાખો અરે ભાઈ તારા નહીં તારા જોડે નહીં એટલું તો મારા જોડે છે ખાલી કહી દે ચોર એટલે તમે ચોર જગા ભાઈ હું ચોર જેવું લાગુ છું મારી વાત સાંભળો. ખેતરમાં પગ મેલ્યા પગ કાપી નાખે દેવ હા અમાર ટણી ઓછી કર અલ્યા બંધ થશો એ તું બંધ થા, બંધ શું છે ભાઈ ઉભા રહ્યો, કયો? ઉભા રહ્યો, મારી વાત સાંભળો. આ પેલી તાપણી હતી ને હા. ઘણા હજુ અમારો લાકડો પડે છે આ લાકડું અમારું જ છે અને પેલી તાપણી હતી ને તોકાથી મેં લઈને આવ્યા બોલો એટલે લોકોને વાદે કર્યું છે આ મોદારી અને જેવું તમે હતા કેતા કે કંઈક એવો નેકળો જોયો તો તમે હા ભાઈ આ તો તમારા ખેતરના શેઠા થઈને કોથળો ખભો કરીને નીકળ્યો હતો એટલે મેં કીધું લાવો કે લાકડો કોથળો લાવો કોથળો હેડો બસ કોથળો જોયો એટલે ચોર સમજી જાવ લાકડો છે બરાબર જોવું તો ખરું આ રહ્યો આ પડ્યો આ એટલે આ શું છે ડોળો ફાન જોવો એટલે આ શું છે અરે આ તો- આ શું છે આ આ લાકડો તો છે સોનો છે લ્યા. આ લાકડો છે લે
ભાઈ તો મને ગંધાઈ છે મેલો માં. આ તો તમારા શેઠાથી નીકળ્યા એટલે મેં કીધું એ લઈ ગયા છે. બસ જોણે ખાલી ચોર કહી દીધો, ચોર કહી દીધો. એટલે લાકડો નહીં પણ આ જુઠ્ઠું બોલા, લાકડો જુઠ્ઠું એ બોલા. મને તો ખબર છે. વાત કરું છું. આ ચોથી આયા તમે. તાપણી કરી એટલે તાપણી કરી હતી પેલા ખેતરમાં યાર, પડતરમાં. અરે ભાઈ પેલા તાપણી કરતા તો હું એ તાપવા જ્યો. અત્યારે પેલા કોણ કોણ હતા? પેલા રોણાજી અને પેલા કચરાજી બે તાપતા હતા. હેલો. હું વળી લાવ કે હું તાપી લઉં. એટલે રોણાના ઘરમાં નથી ખાવા દોણા અને પાછું મારું દેવડા લાકડાની તાપણી કરે છે. એટલે ભાઈ મને તો ખબર, હું તો આ લઈને જતો તો તે વચમાં તાપણી હતી તો એ મેં બોલાય. સમજાઈ દે રોણાને, એ હા. બધું મારે જો હેડો, હેડો, હેડો. તમારી ચોરી કરી છે, મારી તો ચોરી કરી તમે છે. હેડો 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 પાછા એના ક્યાં જોડે ભાઈ ગયા? હેડો. ચલો હેડો એના જોડે હેડો. ચલો આ લાકડો હેડ લઈ ગયો છે. ચલો સાચું બોલતે નકર દોત પાડી દઈએ. અરે પાછા મને ભાગવા આવી ગયા. જોણે બસ ચોર ચોર. ડોહા હેડો લાકડું ભાઈ, લેવાનું તમે નહીં. ચોર નહીં. ડોહા એ લઈ લે હેડો એટલું. લે હેડો લે ઉઠાવો હેડો. હાય ચોથી ચો આયો. લેડ હવે શું કરશું? ઘેર જઈશું? ઘેર હવે ખાવું નહીં પડે, ખાઈને આવીએ પછી મોડે. હજુ પેલા લાકડો પડ્યો છે ને આપણો સંપૂર્ણ એટલે તાપની બાપની કરીએ પછી આજ ફરી. સારું. હો હેડો લ્યા. હેડો તમે. હેડો. અલા રોણા, એ કચરા. અલા બારો આવો તમે. બહાર આવો નહીં. બહાર આવો. કાઢી નાખવાના એમને. એ બહાર આવો છીએ હવે વળી. બારો. ઓય ઓય ઓય. હા? આ ભગુબાનો. ડોહા પૂછો. અહીં લાવો, અહીં લાવો. અને પેલાને અહીંયા ભાઈ અહીંયા. વાતમાં હું હતું એ પેલા કહેડો હવે. લાકડો તમને ઉઠાઈ લાય, કોણ ઉઠાઈ લાય, હાચે હાચું બોલજો જીવ. અલ્યા ભાઈ હું રાતે તમે તાપણી કરતા હું તાપવા આવ્યો તો હું શું લઈને આવ્યો તો આ ઠેલો લઈને આવ્યો તો ને. ઓહો આ તાપની આ ઠેલો લઈને આયો તો ખરો આ ભાઈ. ઓહો ઓહો. તો તું ની ચલો ભાઈ. સાઈડ મારી. તો તમે તો સાઈડમાં. ખાલી ખોટું નોમ પર ના ના. બીજું કરો તો છો. ભાઈ કરું ભાઈ યાર માફ કરજો. રોમ રોમ જો. આમ આમ. ઓય 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 ઓય. એક મિનિટ આયો. કોણ લાય તું લે લાકડો હાચું બોલજો. અમે આ મેલા અહીં બેટ લાયા હતા. બોલો જે ભડાકા કરો એ કરી લ્યો. આ ભાતી લાયો તો એ પેલાને બાકી મરે અમે એના ઘેર એ જઈ. તે એ ઓછો નહીં. એ રાતા નહીં તમારે તો ચોપડી વખત. એ ભાઈ એ અહીંયા બોલો શું કામ છે પાછું? એમ નહીં. ચોરી અમે કરી છે ને આ નહીં બરાબર. એ તો સીધું ભરે એટલે પી તમે જ્યાં પા અમન ક્યાં સીધા ભર્યો. એક લાત મારો ડોહા. આમ જવાબ આલો કો. બોલ ને ભાઈ ભાઈ મોડું થાય છે. પણ એમ નહીં. આપણે તે તાપતા હતા તને આવ નતો આવ્યો આ ભગવા આયા તા ને તો? રાતે આયા તા. આ કેટલું ડોલા સાના એ. તે વધારે પી ગયો હું. હા તે હું આયો તો તે હું થયે કેવો. એક જ લાફે દોત ભાઈ અમે બધા ચોરી મારી. કરી લ્યો. માર નાખ લ્યો માર નાખ. અલે મારી નાખો અલે એટલે. પણ એવું નહીં ઓબરો. મારી નાખો એટલે. અલે કનુભાઈ આપણે બે તાપણી કરતા હતા. ઓબરો આપણે બે તાપણી કરતા હતા બરાબર. તને ભગડો તે દાડે આવ્યો તે તાપણી ફેદી નતો જતો રહ્યો. પછી એ એટલે ચોરી. પેટીને જતો રહે એટલે ચોરી કરવાની. તે ચોરી કહેવાય ત્યાં તો શિયાળો કહેવાય. લે માર નાખ. લે માર નાખ. લે માર નાખ. લે માર નાખ. મીકો મરી જશે. મીકો લે મરી જશે. તાપણી એટલે નથી ફેદી દ્યો, તાપવાની ના પાડી દી એટલે ફેદી હતી. મારે લાકડોની ચોરી કરવાની તમારે બેના. અમે જે ફૂલ થઈ જઈએ પછી તમારે અલે દો બે ફૂલ થવા.